હે ગાંધીનગર, આજે આપણે ગાંધીનગરના બહેનોની સૌથી ફેવરેટ જગ્યા પર આવ્યા છીએ. કદાચ આમને કોઈ ના ઓળખતું હોય એવું બનશે નહીં, પણ આપણે કઈ રીતે આખું શ્રીજી ગોલ્ડની શરૂઆત કરી. ગાંધીનગરમાં સેક્ટર 21 શ્રદ્ધા જ્વેલર્સમાં એઝ અ સેલ્સમેન હું અને મારા મોટાભાઈ દિનેશભાઈ બંને જોડાયેલા હતા. 2004માં મારો નાના પાયે બિઝનેસ ચાલુ કર્યો. ઘરે ઘરે જઈ વસ્તુ બતાવી, એ બધા મારા અનુભવો સ્વરૂપે શ્રીજી ગોલ્ડની સ્થાપના 2012માં ચાલુ કરી. 2012 પછી બાજુની દુકાન 1 નંબર લઈને 2015માં પાછું રિનોવેશન કરીને થોડુંક મોટું કર્યું. ગ્રાહકોનો ખૂબ જ સપોર્ટ મળ્યો. એ થકી અમે પાછી બાજુ અમારા 4 દુકાનનો અત્યારે સમાવેશ કરી અને એક મોટું જ્વેલર્સની ગાંધીનગરમાં સ્થાપના કરી. તમારા નેચરનો બી ઇન્ક્લુડ થાય કે જ્યારે બી કોઈ બી હું પર્સનલી બી આપનો એને નામથી બોલાવું. નામ મને એ વસ્તુ તો કેવું છે કે જ્યારે સત્સંગમાં જઈએ છીએ ત્યારે સંતો જનરલી બધાને નામથી જ બોલાવતા હોય છે. તો એમની પ્રેરણાથી અમને પણ એવું લાગ્યું કે ગ્રાહકોને નામથી બોલાવવાથી બિઝનેસમાં ઘણો મોટો ફરક પડતો હોય છે. અમુક લોકો કદાચ તમને વધારે ટેન્શન બી આપી દેતા છે અને મારે તો નરેન્દ્રભાઈ આ તો જ મળવો છે. 50% કિસ્સામાં એવું બને છે કે ભાઈ સ્પેશિયલ કેસમાં કે નરેન્દ્રભાઈ નથી એટલે અમારે નથી લેવું, પણ એ લોકોએ હવે સમજે છે કે આટલી બધી ભીડમાં ક્યારેક નથી આપણી સાથે બેસતા તો પણ હવે ગ્રાહકો થોડુંક ચલાવી નહીં. 2026માં આપણે રિનોવેટ કરીને બહુ જોરદાર શોરૂમ થઈ ગયો છે. તો હવે આપણે નેક્સ્ટ કેવી ડિઝાઇન્સ ને શું વસ્તુ નવી લાવી રહ્યા છે. અમારો જે બેઝ છે સોના ચાંદીના આનું એ ટોટલી રાજકોટ આધારિત છે કે અમારા દાગીના અમે રાજકોટ બનાવડાવીએ છીએ અને એ અહીંયા અમે રાખીએ છીએ. આ તો મને ખૂબ જ ગમે છે. રાજકોટ એ દાગીનાનું હબ કહેવાય કે દાગીના કોઈ પણ નવું આવે તો પેલો રાજકોટમાં ઇન્ડિયા ખાતે આવે, પછી બીજા બધે સ્પ્રેડ થાય. એનો લાભ અમને અત્યારે ચોક્કસ મળી રહ્યો છે કારણ કે અમે લાઈવ ત્યાં જોડાયેલા છીએ. થેન્ક યુ સો મચ તમારો આટલો સરસ ટાઈમ આપવા માટે. અને અંતે જતા તમે ગાંધીનગર માટે શું કહેવા માંગશો? ગાંધીનગરના લોકો માટે તો જે એમણે મને સાથ સહકાર આપ્યો છે અને એવો આપતા રહેશે, અને એમનો તો હું હૃદયથી આભાર માનું છું કે મને અત્યાર સુધી આટલો બધો સપોર્ટ કર્યો છે. એમના શબ્દો ખૂટી જાય હું કંઈ બોલું તો. થેન્ક યુ. ઓકે સર.